વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરના બ્રિજો પર પ્રી મોન્સૂન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની અખબારી યાદી મુજબ શહેરના કુલ 41 બ્રિજ પર સઘન સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। તેમાં 15 રિવર ઓવરબ્રિજ, 14 રેલવે ઓવરબ્રિજ, 4 ફ્લાયઓવર બ્રિજ અને વિશ્વામિત્રી ખાડી પર આવેલા 8 બ્રિજનો સમાવેશ થાય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી તેજ ગતિએ હાથ ધરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાની અખબારી યાદી મુજબ પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 12માં અક્ષર ચોક પાસે ઇમ્પેરિયલ હાઇટ્સ નજીક આવેલી વરસાદી કાંસની અંદાજે 40 મીટર સુધી સફાઈ કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન અંદાજે 19 ઘન મીટર કચરો બહાર કાઢવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દક્ષિણ ઝોનના વોર્ડ નં. 18 વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાની અખબારી યાદી મુજબ ઈવા મોલથી શ્રીહરિ પાર્ટી પ્લોટ સુધીના વિસ્તારમાં આવેલી વરસાદી ગટર લાઇન ભારે સિલ્ટિંગ થઈ જવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો ન હતો। વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાની અખબારી યાદી મુજબ તા 26 મે 2026ના રોજ શહેરના માર્ગો અને જાહેર સ્થળો પર અડિંગો જમાવી બેઠેલા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી।